મશીન જોવા માટે આવી ગયા છે અને સેકન્ડમાં મશીન હવે ધ્યાનમાં આવ્યું છે. તો જોઈએ કેટલા મસ્ત આપણા વિડીયો બધા જોવે ધ્યાનથી દિલથી. તો આભાર, થેન્ક યુ. અને હવે મશીન થોડુંક આપણે કરી નાખીએ, પછી હું આખું મુહૂર્ત કરું. આપણે અત્યંતાબેન હાથે મુહૂર્ત કરાવવાનું છે, આપણા માટે નવું જ છે. તો 5 રૂપિયાની વસ્તુ લઈ 5000 ની લઈ 50000 ની લઈએ, માતાજીને પહેલા યાદ કરવાના. એટલે એ અત્યંત એમ કહે છે કે મુહૂર્તમાં મને એક લેગીસ લઈ દેશો એમ. તો હાલે લેગીસ લઈ દે બસ. આમ જો મારા આમ અરવિંદ મોમન ફોન કરજે. હે અરવિંદ મોમન ફોન કરજે. ધીમે ધીમે અત્યારે કારણ કે જો શોરૂમ નવો શરૂ કર્યો છે તો મશીન હોય તો મને થોડું મગજ અહીંયા બેહે, એટલા માટે મેં મશીન લીધું છે. આપણે મશીનનું એડજસ્ટ પછી કરશું આડાવડું. પણ હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધે મજામાં? તો આવ્યો બધા મજામાં જ છે. સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. જો મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણે તો હું ઓલરેડી હવે શોપમાં જવા તૈયાર થઈ ગયા છીએ. અને કેટલા આ અમારે એને થેલા અને એટલું લઈ લઈને જાણે આપણે અઠવાડિયું 10 દિવસ રોકાવાનું હોય ને ઘોડે તૈયારી કરી લઈ. જોવો આ કેટલું લઈ લીધું, બેયના ચાર્જર આવી જાય, આમાં ટિફિન આવી ગયું અને ઘેરે નાસ્તો પાણી બધું આવી ગયું. જો કેળા અને કેટલું બધું આવી ગયું. કા આખો દિન ન લઈ જવું પડે? હા, આખો દિન લઈ જાવ. માતાજી કેમ છો? બધા મજામાં છે? તમે બધા મજામાં છે? આશા રાખું છું માતાજી રમેશ બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. ગરમી એટલે તમે સાવા જો, બહુ ગરમી છે. 2 દિવસથી બહુ ગરમી પડે છે. અને અમારે બેનભાઈ તૈયાર થઈ ગયા છે. જો ઓય કંટ્રોલ યુ સેલ્ફ. હાલો મોડું થઈ ગયું છે. હાલો મોડું થઈ ગયું. હાલો ઝડપથી મોડું થઈ ગયું છે. અને મારી મમ્મી હવે જો આડાહડું કામ હવે જો કામ કરું આડાવડું. હા, કાંઈ નહીં, ધીમે ધીમે કર્યા કરો. હાલો કામ કર્યા કરું ધીમે ધીમે. હા, અને ખાસ કરીને આપણે પંખો હવે રેડી કરી દીધો છે. હું તમને કહેતો ને, જોવા કેમ થઈ ગયો ને રેડી? બસ 30 રૂપિયાના ખર્ચામાં પંખો ઓકે. હવે રેડી ને? હાલો ઝડપથી આપણે જઈ શોરૂમે. આપણે શોરૂમે ત્યાં કામ ધંધો ચાલુ કરી દઈએ. અને મારે મેળ આવે તો આજે એકાદું મશીન નહીં જોવા જવું છે અને અપાવી દેવું છે મશીન મારે. તો સારું, હાલો ઝડપથી હવે શોરૂમે જઈએ આપણે શોપે. તો સારું ફેમિલી, આપણે મશીન જોવા માટે આવી ગયા છીએ અને સેકન્ડમાં મશીન હવે ધ્યાનમાં આવ્યું છે. આવી રીતના મશીન છે આ. એમ તો કાલે અમે જોઈ જતા કાં હતું બેન? હવે આ ધ્યાનમાં આવ્યું છે. આનું કાંક આપણે વહીવટ કરવાનો છે. આ મશીનનું છે જૂનું છે પણ આપણે બ્લાઉઝમાં હાલે એવું થઈ ગયું છે. હવે જોઈએ આગળ નક્કી કરી નાખીએ આપણે. મસ્ત છે, આમ તો હાલી જાય આપણા. તો સારું, તો ફાઇનલી આપણું મશીન આવી ગયું છે. મશીન લઈ લીધું છે. આપણે લીધું છે સેકન્ડમાં. પણ હવે આંખી પછી ખબર પડે. અહીંયા આંખીને જોયું હતું મેં કેવું હાલે છે એમ. તો અહીંયા આવીને સાફ સફાઈ કરવા મળે. જોવા કા આને તો કઈ ગમે નહીં. મને આ છે આવી રીતના નો ગમે. અરે અસલ હારું છે. આ 9000 માં આપણે લીધું છે. હા 9.5 માં લીધું કા. અને ઓલું મને 13500 નું ગમ્યું હતું. મશીન ઓટો કટર નું હતું. એટલું મસ્ત મશીન હતું ને, પાણે મને લેવા ન દીધું. પણ અત્યારે આપણે 5000 સામું જોવું પડે કારણ કે આ મશીન સારું છે, વાંધો નહીં આવે. કઈ ની પાટીઓ છે ને મસ્ત બથડ છે. અને આની બોડી જો કઈ નહીં ચડાવીને આંકીને જોઈ પછી આપણને ખબર પડે. પણ અત્યારે આપણે લૂસી નાખું. અને મહેમાને આવી ગયા છે આપણે, આપણા સબસ્ક્રાઇબર છે. જય શ્રી કૃષ્ણ. આપણા સબસ્ક્રાઇબર છે. ક્યાંથી આવો તમે? ધોળા છે ને ગામ તમારું? ધોળા ગામ છે. વરસ દિવસથી સુરત આવ્યા છે રહેવા. હા, વરસ દિવસથી સુરતમાં રહેવા આવ્યા. ગોતા ભોગી ગયા છે. હારું આવો. કઈ નહીં, આપણે મહેમાન આવી ગયા છે. તો એ આપણા સબસ્ક્રાઇબર છે. આપણા ડેલી વિડીયો જોવે છે. બધી વિડીયાની ચર્ચા કરે છે. હમણાં ઉંદરડાનો વિડીયો મૂક્યો હતો ને તો પૂછે છે કે ઉંદરડો મેળ્યો એમ. તો જો એ કેટલા મસ્ત આપણા વિડીયો બધા જોવે ધ્યાનથી દિલથી. તો આભાર, થેન્ક યુ. અને હવે મશીન થોડુંક આપણે કરી નાખીએ, પછી હું આખું મુહૂર્ત કરું. આપણે અત્યંતાબેન હાથે મુહૂર્ત કરાવવાનું છે. કરવું ને મુહૂર્ત તારે? માતાજીની સુંદરી આવી. આપણે સુંદરીથી મુહૂર્ત કરવાનું છે પેલા. હા, આપણે પેલા છે ને માતાજીની સુંદરીથી મુહૂર્ત કરવાનું છે. આપણે પેલા મશીન ફિટ કરી દે. ઓઇલ આપણી માટે નવું જ હોય. આપણા માટે નવું જ છે. તો 5 રૂપિયાની વસ્તુ લઈ 5000 ની લઈ 50000 ની લઈએ, માતાજીને પહેલા યાદ કરવાના, પછી બીજું બધું. કઈ નહીં, હાલો અમારા માતાજી જરી અહીંયા. અમારા માતાજી છે. કઈ નહીં, સારું આપણે મશીન ફિટ કરી દઈએ ને પછી આંખી જોઈ કેવું છે એમ. તો સારું, જો મશીન આપણું ફાઇનલી એકદમ રેડી થઈ ગયું છે. મસ્ત મશીન આપણે ગોઠવી નાખ્યું છે. અત્યંતા બેન મુહૂર્તની તૈયારી કરે. સમજો તમે દીકરો? મુહૂર્ત કરવાનું છે ને, એટલે એ અત્યંત એમ કહે છે કે મુહૂર્તમાં મને એક લેગીસ લઈ દેશો એમ. તો હાલે લેગીસ લઈ દે બસ. આમ જો મારા આમ અરવિંદ મોમન ફોન કરજે. હે? અરવિંદ મોમન ફોન કરજે.
એમ કે મારે મને લેગીસ લેવી આ એમ કે લેગીસ લેવી છે અમારે મારા પપ્પા મને દેતા નથી હો કેવા કલરની લેવી ગમે આ તે હાર વાલો આપણે એક લેગીસ લઈ દેવું અને અહીંયા મુહૂર્ત કરવાનું છે અત્યંતાને સુંદરી બાંધી લેવી માતાજીની પેલા એને છે ને સિલાઈ કરવી સુંદરીને સિલાઈ કરવી ને આ તે હારું હાલો સાઈનલા કરો બટા સાઈલા કરવાનો મશીન અત્યંતા બેન ને મુહૂર્ત થઈ ગયો અહીં 5 સાઈનલા કરી દે અહીંયા 1 2 3 4 5 અરે વાહ જો મસ્ત મને કરી દે. મુહૂર્ત થઈ ગયું સાથીઓ કે થાતો કરી દે અહીં કરી નાખ સાથીઓ ના ને અહીંયા નાનો એવો કરજે તો નાનો એવો કર અરે વાહ જરા સાથીઓ કરવો રેડી રેડી સરસ લ્યો અત્યંતા બેને મુહૂર્ત કરી નાખ્યું હાલો 2 રૂપિયા આપી દો કેવું છે હા લેગીસ લેવાની એટલે તો છે 10 રૂપિયા નવી નોટ નીકળી હે હાલો તો આપણે અત્યંત નાથી મુહૂર્ત થઈ ગયું મશીન શરૂ કરી દીધું છે અને હાંકવાનું મારે છે હવે હું હાંકીને જોઈ લઉં કેવું કાલે છે એમ તો જો આપણે મશીન હાંક્યા પેલા માતાજીની દેવાપતિ કરી લઈએ જય સાઉન્ડમાં જય કાળિયા ઠાકર મશીન ધૂપ દઈ દઈ અને સુંદરી તો પછી બાંધી ને હા સુંદરી છે ને પેલા સુંદરીને સિલાઈ મારવી છે પેલા વેલા આપણે છે ને માતાજીની ગમે વસ્તુ સિવાય ધજા ને એવું ક્યાંક સીવવાનું હોય લાલા ભગવાનના વાઘા સીવવાનું હોય ઘણું બધું તમે સીવી શકો તો આપણે છે ને પેલા માતાજીની સુંદરી ઓલી કરીને પછી બાંધી દેશું એટલે રક્ષા કરે સાઉન્ડમાં 2 વાર અને આપણે મશીન છે ને એવું લાગે ને તો લોંગ ટાઈમ નથી રાખવાનું આપણે ધીમે ધીમે અત્યારે કારણ કે જો શોરૂમ નવો શરૂ કર્યો છે તો મશીન હોય ને તો મને થોડું મગજ અહીંયા બેહે એટલા માટે મેં મશીન લીધું છે આપણે મશીનનું એડજસ્ટ પછી કરશું આડાવડું પણ અત્યારે જો સિલાઈ કામ હાલે ક્યાં સુધી કરીએ ને બ્લાઉઝ સિવાય બધે આવી જજો ધીમે ધીમે બ્લાઉઝ સીવવાના જ છે મારે અત્યારે તો હું કે જો એટલે બધા કરાગી કઈ હોય નહીં આઉટ સીઝન છે ને એટલે આઉટ સીઝન છે ને એટલા માટે જો આપણો શોરૂમ માતાજીને દયાથી હાલી જાય અને એ પ્રમાણે હાલતો રહે ને તો પછી આપણે મશીનની કઈ જરૂર નહીં પડે પણ ટાઈમ પર વાળી 2-3 મહિના હાટું મેં વાપરવા લીધું છે અને 9,500 નું મશીન આવ્યું છે તો કોમેન્ટ કરીને જણાવજો કે મશીન સારું છે કે મોંઘું પડ્યું કે સસ્તું પડ્યું કેમ કહેજો તો ખરા મને હાલવામાં સારું છે ઈ જોઈને અમે મશીન લઈ લીધું છે અને કારણ કે મેં જો અત્યારે ખર્ચો કરાવ્યો છે 9,000 નો આપણી પાસે અત્યારે કઈ શેર નહીં તોય મેં મશીન લેવરાયું છે કારણ કે મને મગજ ફૂટતો નતો એટલા માટે એને મશીન વગર બ્લાઉઝ ના કેમ કે કસ્ટમર એટલા હતા અને અહીંયા નાખવા એટલા આવી જાય ત્યાં એટલા હોય અને બ્લાઉઝ બધા પડ્યા ને રાતે તો એક સિવાય કેમ કે અહીંથી 9 વાગે તો જાય 8:30 9 વાગે અને જમી કાઢવીને કમ્પ્લીટ થઈ એટલે 10:30 11 વાગી જાય એટલે એક બ્લાઉઝ સીવો તો તોય રોજના રાત 1 વાગી જતો હતો તો આપણે અત્યારે આઉટ સિઝન છે એટલે થોડોક ટાઈમ આપણે મશીન આંકીએ નગર પછી આપણે મશીનનું આપણે એડજસ્ટ કરી લેવું કારણ કે શોરૂમમાં જો મશીન સારું ન લાગે પણ મેં મૂક્યું છે કારણ કે મારા મજબૂરી હિસાબે મૂક્યું છે એમ અને આપણે ગમે એ વસ્તુ આપણે કર્યા ભેગું કઈ શરૂ ન થઈ જાય એટલે આની કઈ વાટે ન જોવાય અને 2 બાજથી મારે હલવાવાનું થાય એમ એટલા માટે મેં મશીન છે ને મન મોટું રાખીને લેવરેજ મશીન લઈ ગયું મેં કીધું મને એમ તો આપણે મશીન અહીંયા થઈ ગયું અને ઘરે થઈ ગયું 2 મશીન થઈ ગયા છે હવે કાંઈ નહીં હારો દોરો તો પૂરવી દી હાલો દોરો પૂરવીને માતાજીની સુંદડી ઓટી નાખી એટલે રેડી કા મશીનનું મુહૂર્ત થઈ જાય ને એમ મશીનનું મુહૂર્ત થઈ જાય હારામાં હારું હાલો મશીન હકારીને જોઈ લઉં સિલાઈ તો રેડી આવી રેડી રેડી ઓટી નાખી હવે આપણે આને સુધી બાંધી દેવું મશીન એટલે આપણે મશીનની રક્ષા કરે એમની 2 ભેગી કરીને ઊભી રહે આમ હા ઊભી રાખડ્યું હા એમ ક્રીમ બાઈ આ ઈ સડો જવા દે અહીંયા હાવ ખૂણે જવા દે હા આમ હા હવે આ સાઈડ નો વાળી દે ઈ નહીં વાળવાનું હા હા જો ઈ કાંગરી છે ને એ બહાર રહી જો ઈ સારું લાગે હા આઈ બાંધે હા ત્યાં જોઈ ને તો હવે સુંદડી બાંધી દઈ માતાજીનું નામ લઈને કરી દઈશ સ્ટાર્ટિંગ જો ફેમિલી મારા મમ્મી બપોર દિના નીકળું શીવું જ કરે છે તો શીવવાનું એ સારી વાત ન કહેવાય હે તો શીવવું તો પડે જ છે ને અત્યંત કે શીવવું શીવા જો બોર પછી મેં 2 બ્લાઉઝ સીવી નાખ્યા આપણે મશીન આવી ગયું છે એટલે શાંતિ થઈ ગઈ મજા આવી હું પૂતી નથી બોલો નકર છે ને મને નવરા બેઠા આપણે ઝોલા આવવા મળે એટલે બહુ હું એ સારું નથી શોપ ઉપર આપણે
શોપ ઉપર કે ઘરે આપણે બહુ સારું નથી પણ હાવ નવરી નવરી શું કરું તો કાંઈ નહીં, આપણે ખર્ચો કરે વસૂલ તો કરવો જ પડશે. તો જો બ્લાઉઝ સીવી નાખ્યા આજે બહુ સારું લાગ્યું, મને થાકે નથી લાગ્યું, હું બે થાકી જતી હતી. તો મસ્ત 2 બ્લાઉઝ આજે સીવી નાખ્યા આપણે. અને જે કોઈને સીવડાવવા હોય ને એ પણ આવી જાજો. મસ્ત બ્લાઉઝ અહીં શોપિંગ દેખાડો તો. જો જો આખી બાઈના બ્લાઉઝ છે કા પોણી બાઈ હમ આ રીતના વર્કવાળું મસ્ત બ્લાઉઝ છે, સરસ મજાના આપણે ખંભા. લટકણ 3 મૂકી દીધા. જો અને મસ્ત મજાના બ્લાઉઝ સીવી નાખ્યા. જે કોઈને સીવવા હોય એ આવી જાય શોપ ઉપર દઈ જાય, શોપેથી લઈ જાજો તમે તારે, વાંધો નહીં. અને આપણે જો સિલાઈ કે છે ને મીડિયમ રેન્જ જ રાખી છે, આપણે સાડીની મીડિયમ રેન્જ છે અને સિલાઈની પણ મીડિયમ જ રેન્જ છે. તો 160 રૂપિયા સિલાઈ લઉં છું, પોણી બાઈના 170 લઉં છું. તો કાંઈ નહીં, સીવવા આવી જજો. તો આજનો વિડીયો આપણે કરશું પૂરો છે. વિડીયો તમે ગમો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળશું નવા બ્લોગની સાથે. જય માતાજી, બાય બાય.